હેલો એવરીવન, હું તહેસીન કાર્તિકેયને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપ્લોમા. એમાં સબ્જેક્ટ છે એન્જિનિયરિંગ ફિઝિક્સ ગ્રુપ 1. એમાં સબ્જેક્ટ કોડ 334 યુનિટ 1 એસઆઈ યુનિટ્સ એન્ડ મેઝરમેન્ટ, એસઆઈ એકમો અને માપન. બરાબર, આપણે ફર્સ્ટ યુનિટ સ્ટાર્ટ કર્યું હતું. લેક્ચર નંબર 2 છે યુનિટ 1ની અંદર. બરાબર, પ્રીવિયસ લેક્ચરમાં આપણે ઘણું બધું જોઈ ગયા હતા. બરાબર, ફિઝિકલ ક્વોન્ટિટીઝ વિશે અને એના યુનિટ્સ અને બેઝિક કેટલી છે, ફંડામેન્ટલ શું છે, બરાબર, એની વાત કરી હતી. આજના લેક્ચરમાં આપણે વાત કરીશું ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ, પછી ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટીઝ, દેન સપ્લિમેન્ટરી યુનિટ્સ, અને પછી જે ફંડામેન્ટલ એસઆઈ યુનિટ સિસ્ટમની અંદર જે 7 ભૌતિક રાશિઓ આપેલી છે, બરાબર, there are 7 ફિઝિકલ ક્વોન્ટિટીઝ. એમના એકમોની વ્યાખ્યા, બરાબર, સ્ટાન્ડર્ડ જે વ્યાખ્યા આપેલી છે એની વાત કરવાના છીએ, બરાબર, આજના લેક્ચરમાં. તો સ્ટાર્ટ કરીએ. ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ, મૂળભૂત ભૌતિક રાશિઓ. બરાબર, ધ ફિઝિકલ ક્વોન્ટિટીઝ વિચ ડુ નોટ ડિપેન્ડ અપોન એની અધર ક્વોન્ટિટી ઓફ મેઝરમેન્ટ આર કોલ્ડ ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ. They are also referred as a base physical quantities. The minimum set of fundamental quantity are selected to that all other quantities can be derived using these. બરાબર, ગુજરાતીમાં સમજાવું તો માપન પદ્ધતિમાં ઓછામાં ઓછી અને આવશ્યક રાશિઓ કે જેના પરથી અન્ય રાશિઓ મેળવી શકાય, આવી ઓછામાં ઓછી આવશ્યક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ કહે છે. બરાબર, બીજી રીતે કહીએ તો આવી રાશિઓ એકબીજાથી સ્વતંત્ર હોય છે, એટલે કોઈ પણ બીજી ભૌતિક રાશિ પર આધાર રાખતી નથી, અને એનો એક મિનિમમ સેટ હોય છે કે જેની ઉપરથી બીજી ભૌતિક રાશિઓ મેળવી શકાય છે. બરાબર, તેમને વ્યાખ્યાયિત કરવા માટે બીજી ભૌતિક રાશિની જરૂર પડતી નથી, અને મૂળભૂત ભૌતિક રાશિઓનો એકમને મૂળભૂત એકમ કહે છે. બરાબર, there are બેઝિક ફિઝિકલ ક્વોન્ટિટીઝ, બરાબર, ફંડામેન્ટલ આપણે જોઈ કે સેટ છે 7નો. બરાબર, દે ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઈચ અધર, બરાબર, કોઈ પણ આધાર બીજા કોઈ રાશિ ઉપર આધાર નથી રાખતી, પોતે જ મૂળભૂત છે. બરાબર, દેટ્સ વાય ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ અ બેઝ ફિઝિકલ ક્વોન્ટિટી. બરાબર, મૂળભૂત ભૌતિક રાશિ અથવા તો પાયાની ભૌતિક રાશિ. Then we talk about derived physical quantities. બરાબર, સાધિત ભૌતિક રાશિઓ. બરાબર, the physical quantities which depend upon fundamental quantities of their measurement are called derived physical quantities. That is velocity, acceleration, density, force, momentum, work, etc. બરાબર, ગુજરાતીમાં કહું, મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી તારવેલ રાશિઓને સાધિત ભૌતિક રાશિઓ કહે છે. બરાબર, ધ ફિઝિકલ ક્વોન્ટિટીઝ વિચ ડિરાઇવ્ડ ફ્રોમ ધી ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ ઇઝ નોન એઝ અ ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી. બરાબર, જે મૂળભૂત ભૌતિક રાશિઓ પરથી તારવેલી છે, બરાબર, એના ઉદાહરણો આપેલા છે: વેગ, પ્રવેગ, ઘનતા, બળ, વેગમાન, કાર્ય. બરાબર, આ બધી ભૌતિક રાશિઓ છે, બટ એ મૂળભૂત ઉપરથી તારવેલી છે. એનો વેગનો એકમ તમે જુઓ, બરાબર, યુનિટ ઓફ વેલોસિટી, તો ઇટ વિલ બી મીટર પર સેકન્ડ. Then meter is a fundamental quantity, second is also fundamental physical quantity. Okay, distance, length and time. તો એ બેનો ઉપયોગ કરીને આપણે વેલોસિટી ડિફાઇન કરી. એટલે વેલોસિટી છે એ સાધિત ભૌતિક રાશિ છે, અને લેન્થ અને ટાઈમ છે એ મૂળભૂત ભૌતિક રાશિ છે. ક્લિયર? ફંડામેન્ટલ. ઓકે, સો વી ટોક અબાઉટ મૂળભૂત ભૌતિક રાશિ મીન્સ કે ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટી એન્ડ ડિરાઇવ્ડ ફિઝિકલ ક્વોન્ટિટી. Then we talk about supplements. Supplementary, what is supplementary units? It is a part of physics, બરાબર, કે જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે એની સાથે 7 બેઝિક મળી ગઈ, બટ હજી એની અંદર નીડ હતી. બરાબર, કે હજી એની અંદર અમુક જે એકમો હતા એ ઘટતા હતા. બરાબર, કે જેનો ઉપયોગ જરૂરી હતો, અને જે 7 છે એનો ઉપયોગ કરીને પણ એના એકમો આપી શકાતા નહોતા. બરાબર, જેમ જેમ ફિઝિક્સનું ડેવલપમેન્ટ થતું ગયું એમ પછી પાછળથી આ 3 એકમો છે એ તારવેલા છે. ક્લિયર? તો સપ્લિમેન્ટરી યુનિટ્સ આર સિમ્પલી નંબર એઝ they are either defined by the ratio of like quantities or by defined number. There are 3 supplementary units.
બરાબર. સપ્લિમેન્ટરી યુનિટ છે એ કોઈ પણ બે સમાન રાશિઓના ગુણોત્તર અથવા તો કોઈ નંબરની ઉપરથી લખી શકાય છે. બરાબર. there are 3 types of supplementary units, એટલે કે પૂરક એકમો. સપ્લિમેન્ટરીને ગુજરાતીમાં કહેવાય પૂરક એકમો. બરાબર. પૂરક કે જે એને આખું જે ઘટતી કાંઈ વસ્તુ ખૂટતી હોય એને પૂરી કરે છે, એટલે કે એને કહેવાય પૂરક એકમો. પૂરક એકમો એ સામાન્ય રીતે સમાન ભૌતિક રાશિઓના ગુણોત્તર અથવા તો આંકડાથી દર્શાવાય છે. આવા 3 પૂરક એકમો છે. બરાબર. there are 3 સપ્લિમેન્ટરી યુનિટ્સ. બરાબર. આ યાદ રાખજો 3. પહેલું પ્લેન એંગલ. બરાબર. ભૌતિક રાશિ છે પ્લેન એંગલ એટલે કે સમતલ્ય ખૂણો. બરાબર. જે ખૂણો છે, ખૂણો આપણે જે 7 મૂળભૂત ભૌતિક રાશિ જોઈએ. બરાબર. there are 7 physical quantities we seen. There is no plane angle or there is no unit for the angle. બરાબર. એટલે પછી પૂરક એંગલની જરૂર પડી. બરાબર. એટલે આપણે જે 7 ભૌતિક રાશિ જોઈએ એમાં ખૂણોનું માપ ક્યાંય આવ્યું નહીં. એટલે પછી જેમ જેમ આગળ ડેવલપમેન્ટ થતું ગયું એમ ખૂણાનું માપ છે ઘટ્યું. એટલે પછી આ નવી ભૌતિક રાશિ ડિફાઇન કરી, દેટ ઇઝ અ સમતલીય ખૂણો. એનો એકમ છે રેડિયન અને એનો સિમ્બોલ છે આરએડી. બરાબર. ગુજરાતીમાં રેડિયન આવી રીતે લખાય, ઇંગ્લિશમાં આવી રીતે લખાય અને એનો સિમ્બોલ છે આરએડી. પછી સેકન્ડ સોલિડ એંગલ. બરાબર. સોલિડ એંગલ, હવે જે 7 ભૌતિક રાશિ જોઈએ એમાં પણ સોલિડ એંગલ ક્યાંય નહોતો આવતો, બટ ફિઝિક્સની અંદર સ્ટડીમાં સોલિડ એંગલ આવે છે, એની જરૂર પડે છે. બરાબર. જોવું પડે છે. એટલે એને સપ્લિમેન્ટરી એઝ અ સપ્લિમેન્ટરી ફિઝિકલ ક્વોન્ટિટી એને એડ કરવામાં આવી. તો સપ્લિમેન્ટરી ફિઝિકલ ક્વોન્ટિટી છે સોલિડ એંગલ. બરાબર. ગુજરાતીમાં કહેવાય ઘન ખૂણો. બરાબર. ઘન ખૂણો અને એનો એકમ છે સ્ટેરેડિયન. બરાબર. ગુજરાતીમાં કહેવાય સ્ટેરેડિયન, એનો સિમ્બોલ છે એસઆર. બરાબર. ઘન ખૂણો કોને કહેવાય હમણાં આ જે ત્રણેય છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડીપમાં જોશું. બરાબર. અત્યારે ખાલી એના નામ આપું છું એટલે આપણે કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. થર્ડ વન છે રેડિયો એક્ટિવિટી. હવે ફિઝિક્સની અંદર આપણે જોયું એમ કે જે હાયર તમે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધારતા જાઓ એટમ્સના, એમ ઊંચા પરમાણુ ક્રમાંકવાળા જે એટમ્સ છે એ બધાય રેડિયો એક્ટિવ છે. બરાબર. યુરેનિયમ છે, પ્લુટોનિયમ છે, થોરિયમ છે, રેડિયમ છે, તો એ બધા રેડિયો એક્ટિવ એલિમેન્ટ છે. તો એની રેડિયો એક્ટિવિટી કેટલી એની માપવા માટે કોઈ એકમ કે કોઈ ભૌતિક રાશિ નહોતી. બરાબર. એટલે આપણે પછી નવી ભૌતિક રાશિ ડિફાઇન કરી રેડિયો એક્ટિવિટી. એન્ડ રેડિયો એક્ટિવિટી માટેનો એકમ છે ક્યુરી. બરાબર. ક્યુરી છે એ એક ફિઝિસિસ્ટ હતા, મેડમ ક્યુરી. બરાબર. એમના નામ ઉપરથી એનો એકમ આવ્યો છે. એમણે તે રેડિયો એક્ટિવિટી વિશે સૌપ્રથમ સૌને જણાવ્યું અને પછી એમને રેડિયો એક્ટિવિટી ઉપર રિસર્ચ કરતા હતા અને રેડિયો એક્ટિવ સબસ્ટન્સની બહુ ક્લોઝ કોન્ટેક્ટમાં આવવાથી એમને કેન્સર થઈ ગયું. બરાબર. તો એમના નામ ઉપરથી અને એમને 2 નોબેલ પ્રાઇઝ મળેલા છે. બરાબર. નોબેલ પારિતોષિક જે આવે એ એમને 2 મળેલા છે મેડમ ક્યુરીને, અને એમની યાદમાં રેડિયો એક્ટિવિટીનો એકમ આપ્યો છે ક્યુરી, અને એકમનું નામ છે ક્યુરી, એનો સિમ્બોલ છે સીઈ. બરાબર. ક્લિયર? તો તમારા માઇન્ડમાં એક ઇમેજ ક્લિયર થઈ ગઈ હશે કે ફિઝિકલ ક્વોન્ટિટી છે there are 3 types, mainly 2 types, ફંડામેન્ટલ એન્ડ ડિરાઇવ્ડ. બરાબર. મેઇનલી 2 પ્રકાર છે, એક મૂળભૂત અને બીજું સાધિત. હવે એની અંદર જે ઘટતા હતા અમુક એકમો ખૂણા માટેના અને રેડિયો એક્ટિવિટી માટેના, તો એ એઝ અ પૂરક એકમો તરીકે એને લેવામાં આવ્યા. બરાબર. પૂરક ભૌતિક રાશિ તરીકે, સપ્લિમેન્ટરી યુનિટ્સ તરીકે લેવામાં આવ્યા. બરાબર. તો એ 3 છે: પ્લેન એંગલ, સોલિડ એંગલ અને રેડિયો એક્ટિવિટી. સમતલીય ખૂણો, ઘન ખૂણો અને રેડિયો એક્ટિવિટી. ક્લિયર? તો ઇમેજ એક ક્લિયર રાખજો તમારા માઇન્ડમાં. ઓકે. હવે આપણે વાત કરીએ ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. બરાબર. કે જેની અંદર મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ હતી આપણે જોયું હતું. બરાબર. એસઆઈ યુનિટ સિસ્ટમની અંદર મૂળભૂત ભૌતિક રાશિઓ છે ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ. એમાં ક્વોન્ટિટીઝ અને એની સામે છે એનો યુનિટ. ફર્સ્ટ હતી લેન્થ, એનો યુનિટ છે મીટર, સિમ્બોલ એમ. સેકન્ડ હતું માસ, એનો યુનિટ છે એનો યુનિટ છે કિલોગ્રામ, એનો સિમ્બોલ છે કેજી. ધેન થર્ડ વન ઇઝ ટાઈમ, એનો યુનિટ છે સેકન્ડ. બરાબર. એનો સિમ્બોલ છે સ્મોલ એસ. પછી ઇલેક્ટ્રિક કરંટ, વિદ્યુત પ્રવાહ માટેનો યુનિટ એટલે કે એકમ છે એમ્પિયર, કાઉન્સમાં એનો સિમ્બોલ આપેલો છે એમ્પિયર માટે એ.
પછી છે તાપમાન, ટેમ્પરેચર. ફિફ્થ વન ઇઝ ટેમ્પરેચર, ધેન ઇટ્સ યુનિટ ઇઝ કેલ્વિન, એનો સિમ્બોલ છે કે. બરાબર. અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ, પદાર્થનો જથ્થો. બરાબર, પદાર્થના જથ્થો એની માટેનો એકમ છે મોલ, MOLE, એનો સિમ્બોલ છે MOL. બરાબર. અને સાતમું છે લ્યુમિનન્સ ઇન્ટેન્સિટી. બરાબર, પ્રકાશની તીવ્રતા. બરાબર, પ્રકાશની તીવ્રતા એક ભૌતિક રાશિ છે અને એને માપવા માટે એનો એકમ છે કેન્ડેલા. કેન્ડેલામાં માપવામાં આવે છે, એનો યુનિટ છે કેન્ડેલા અને એનો સિમ્બોલ છે CD. ક્લિયર? તો આ 7 ભૌતિક રાશિ છે. હવે આપણે દરેક વખતે વાત કરીએ છીએ કે ભાઈ એ મીટર એટલા ને મીટર મૂળભૂત છે, આમ છે ને તેમ છે ને, કિલોગ્રામ મૂળભૂત છે, સેકન્ડ મૂળભૂત છે. બરાબર, ધીઝ આર ધી ફંડામેન્ટલ ક્વોન્ટિટીઝ. બટ 1 મીટર એટલે કેટલું? સ્ટાન્ડર્ડ ડેફિનેશન તો હોવી જોઈએ ને, કોઈ સ્ટાન્ડર્ડ ડેફિનેશન હોવી જોઈએ. બરાબર, તો બુકમાં સ્ટાન્ડર્ડ ડેફિનેશન બધાની આપેલી છે. આ સાથે સાથની સ્ટાન્ડર્ડ ડેફિનેશન છે એ આપણે જોઈએ. બરાબર, ડેફિનેશન ઓફ ફંડામેન્ટલ ફિઝિકલ ક્વોન્ટિટીઝ. બરાબર, મૂળભૂત ભૌતિક એકમોની વ્યાખ્યા. બરાબર, ફર્સ્ટ ઇન ઇંગ્લિશ, મીટર. ઇટ ઇઝ ડિફાઇન્ડ ઇન ટર્મ્સ ઓફ ધી સ્ટાન્ડર્ડ વેવલેન્થ ઓફ અ લાઇટ એન્ડ ઇઝ ઇક્વલ ટુ 1650763.73 wavelength in vacuum of radiation corresponding to the transition between the energy level 2p 10 and 5d5 of krypton 86 atom. બરાબર, સમજાવું હજી એક વાર ફરીથી. બરાબર, પહેલાં ગુજરાતીમાં કહી દઉં. 1 મીટરની વ્યાખ્યા: મીટર ક્રિપ્ટોન 86 પરમાણુની 2p 10 અને 5d5 શક્તિ સ્તરો વચ્ચે સંક્રાંતિ તથા રતાશ પડતા નારંગી રંગનું જે વિકિરણ ઉત્સર્જિત થાય છે તેની શૂન્યાવકાશમાં માપવામાં આવતી 1650763.73 તરંગોની કુલ લંબાઈને 1 મીટર કહે છે. હવે આ સમજાવું છું, ધ્યાન આપજો. હવે ક્રિપ્ટોન છે એક એટમ છે. બરાબર, ક્રિપ્ટોન છે એનો પરમાણુ ક્રમાંક છે 86. બરાબર, એટોમિક નંબર છે 86 એટલે કે 86. બરાબર, એની અંદર અલગ અલગ એનર્જી લેવલ આવેલી હોય, કક્ષા આવેલી હોય. બરાબર, SPDF. બરાબર, એવી કક્ષા આવેલી હોય અલગ અલગ. એની અંદર 1s 2s 1s 2s 2p, પછી 3p 3s 4s, એવી રીતે આખી કક્ષકો ભરાયેલી હોય. SPDF કરીને આખી સળંગ આવે. પછી 1 2 3 4 5 6 7 8 9 ક્યાં સુધી જાતી હોય. બરાબર, જ્યાં સુધી 86 એટમ એની અંદર સમાઈ ન જાય એવી રીતે. અને એની ચોક્કસ ઇલેક્ટ્રોન કન્ફિગ્યુરેશન હોય. બરાબર, કે પહેલી કક્ષા છે તો એમાં 2 જ ઇલેક્ટ્રોન સમાશે, બીજી કક્ષામાં 2 8 18 32 એવી રીતે એની ફિક્સ હોય. બરાબર, તો આવી રીતે કક્ષા ફિક્સ હોય અને ફિક્સ હોય. તો એવું શું કહે છે કે ક્રિપ્ટોન 86 પરમાણુ છે એના 2 એનર્જી લેવલ છે. બરાબર, 2 ઉર્જા સ્તરો છે. કયું 2p10 અને 5d5. આ 2 ઉર્જા સ્તરો વચ્ચે જ્યારે ઇલેક્ટ્રોન અપર સ્ટેટમાંથી એટલે કે વધારે ઉર્જા ધરાવતા સ્ટેટમાંથી ઓછી ઉર્જા ધરાવતા સ્ટેટમાં આવે ત્યારે જે વધારાની એનર્જી હોય, બે વચ્ચેનો જે એનર્જી ગેપ છે આટલી એનર્જી રિલીઝ કરે. હવે એનર્જી રિલીઝ કરે તો એની સાથે સાથે જે એનર્જી હોય જે તરંગ લંબાઈ, ધારો કે એની એનર્જી છે લાલ રંગની છે. બરાબર, લાલ રંગ છે એની કાંઈક એનર્જી હશે ને એની કાંઈક વેવલેન્થ હશે. તો જો બે વચ્ચેનો ગેપ એટલે કે 2p10 અને 5d5 બે વચ્ચેનો જે ગેપ છે, એનર્જી ગેપ છે, એની એનર્જી લાલ રંગની જેટલી એનર્જી છે એટલી હશે. તો જે એનર્જી રિલીઝ કરી એ આપણને લાલ કલરની લાઇટ દેખાશે. બરાબર, રેડ કલરની લાઇટ તમને દેખાશે કે એમાંથી રેડ કલરની લાઇટ છે એ નીકળે છે. બરાબર, તો આવા ક્રિપ્ટોનની અંદરથી જે વિકિરણો નીકળે છે, બરાબર, જે રેડિયેશન આવે છે એ એવા 1650763.73 એટલા તરંગો, નંબર ઓફ વેવ્સ, એની જે લેન્થ છે, બરાબર, એની તરંગ લંબાઈ ફિક્સ હશે. એકની તરંગ લંબાઈ ફિક્સ હોય એને ગુણ્યા આટલા કરી નાખો એટલે આખી એક વેવલેન્થ, એક તરંગની લંબાઈ છે એ ફિક્સ હશે. બરાબર, આની માટે 2p10 થી 5d5 માટેની તરંગ લંબાઈ ફિક્સ હશે. એને ગુણ્યા આટલા કરો કુલ લંબાઈ મળી જાય આટલા તરંગોની. એક તરંગની ફિક્સ હોય
એ એને ગુણ્યા એટલા તરંગો કરી નાખો તો તમને ટોટલ કેટલી વેવલેન્થ થઈ એ મળી જશે. એટલે જે ક્રિપ્ટોનની અંદર જે રેડિયેશન આવે છે એવા 1650763.73 આટલા તરંગોને ભેગા કરો ને એની જે તરંગ લંબાઈ થાય એને કહેવાય 1 મીટર. એ જે અંતર થાય એને કહેવાય 1 મીટર. ક્લિયર? દેન સેકન્ડ ડેફિનેશન કિલોગ્રામ બરાબર માસ માટે. તો કિલોગ્રામ માટેની ડેફિનેશન છે ઇટ ઇઝ ધ રેપ્લિકા ઓફ અ certain pieces of platinum iridium alloy in the proportion of 9:1 having a 1 kg mass. બરાબર? ઇટ મીન્સ કે સ્ટાન્ડર્ડ એક નમૂનો છે સ્ટાન્ડર્ડ આખા યુનિવર્સનો એક નમૂનો છે અને એની એક પ્રતિકૃતિ બનાવેલી છે. એ ક્યાં પડી છે? એક લેબોરેટરીમાં છે. બરાબર? સ્ટાન્ડર્ડ લેબોરેટરીમાં છે. અને પ્લેટિનમ અને ઇરિડિયમના 9:1 જે પ્રપોર્શનમાં જે મેટલ્સ લીધી હોય, બરાબર, મિશ્ર ધાતુ એલોઇઝ, એ એનું જે 1 kg માસ થાય, બરાબર, એને 1 kg માસ કહેવાય. બરાબર? જે એની સ્ટાન્ડર્ડ રેપ્લિકા છે આટલું માસ એની અંદર હશે તો એને 1 kg કહેવાય. બરાબર? અથવા તો ઓર ધ માસ ઓફ 1 liter pure water at 4 degrees Celsius is known as a kilogram. બરાબર? ધ માસ ઓફ 1 liter pure water at 4 degrees Celsius is known as a kilogram. ગુજરાતીમાં પ્લેટિનિયમ ઇરિડિયમ ધાતુના 9:1 પ્રમાણ બનાવેલી મિશ્ર ધાતુમાંથી તૈયાર કરેલી 1 કિલોગ્રામ દ્રવ્યમાનની આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિને કિલોગ્રામ કહે છે. બરાબર? આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ પહેલેથી બનાવેલી છે અને એની અંદર પ્લેટિનમ અને ઇરિડિયમનો ઉપયોગ કરેલો છે. એનું 9:1 રેશિયોથી જે બનાવેલું છે એને એક આંતરરાષ્ટ્રીય પ્રતિકૃતિ છે. બરાબર? એક લોખંડનો કટકો છે, બરાબર, જેની અંદર 9 ભાગ છે એ પ્લેટિનમના છે અને 1 ભાગ છે એ ઇરિડિયમનો છે. તો એને કહેવાય 1 kg. ક્લિયર? અથવા તો તમે બીજી ડેફિનેશન આપી શકો. 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતા 1 લીટર શુદ્ધના દળને 1 કિલોગ્રામ કહે છે. ક્લિયર? તો આઈ હોપ કે તમને કેજીની ડેફિનેશન પણ ક્લિયર થઈ ગઈ હશે. સાથે 7 ડેફિનેશન જોઈ લે પછી આપણે આજનો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે? થર્ડ વન છે એ સેકન્ડ. બરાબર? ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ સેકન્ડ છે એની ડેફિનેશન, સ્ટાન્ડર્ડ ડેફિનેશન સેકન્ડ, ઇટ ઇઝ ડિફાઇન્ડ એઝ અ 9192631770 periods of a radiation correspond to the unperturbed transition between the hyperfine level of the ground state of the atom of cesium. બરાબર? cesium 133 એટમ્સ. cesium છે એ પણ એક એટમ છે અને સ્ટાન્ડર્ડ છે અને એનો પરમાણુ ક્રમાંક છે 133 એટલે કે 133. ગુજરાતીમાં કહું પછી સમજાવું આખું શું કહેવા માંગે છે. cesium અણુના ધરાસ્થિતિના 2 અધિક સૂક્ષ્મ શક્તિ સ્તરો વચ્ચેની સંક્રાંતિને અનુલક્ષીને ઉત્સર્જિત કિરણોના 9192631770 આંદોલનો માટે લાગતા સમયગાળાને 1 સેકન્ડ કહે છે. એનો સિમ્બોલ છે S, સેકન્ડ માટે. બરાબર? હવે આને સમજવા માટે સીજીએમ છે એનો પરમાણુ ક્રમાંક છે, એટોમિક નંબર છે 133. બરાબર? 133. હવે એની અંદર પણ જેમ મેં તમને સમજાવ્યું એમ ઊંચા ઉર્જા સ્તરો છે ત્યાંથી લઈ અને નીચેના ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોન આવે ત્યારે એનર્જી રિલીઝ કરે. બરાબર? તો જે એનર્જી રિલીઝ થાય, બરાબર, તો એની માટે 9192631770 આટલા દોલનો થાય, બરાબર, આટલા ટ્રાન્ઝિશન થાય. આટલી વખત ઇલેક્ટ્રોન અપર સ્ટેટમાંથી લોઅર સ્ટેટમાં આવે, બરાબર, સમયમાં, બરાબર, મહિને કહેવાય પ્રોસીજર હોય. એટલે આટલા દોલનો થાય એની માટે જે લાગતો સમય હોય એને કહેવાય 1 સેકન્ડ. ક્લિયર? ઓકે. ધેન એમ્પિયર. બરાબર? વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. એની સ્ટાન્ડર્ડ ડેફિનેશન જોઈએ. એમ્પિયર is defined as the current which when of
flowing through two parallel conductors of infinite long and negligible cross section area placed in vacuum 1 meter apart. Conductor experience a force of 2 into 10 raised to minus 7 Newton બરાબર પર મીટર. ગુજરાતીમાં એમ્પિયર અનંત લંબાઈના અને અવગણ્ય આડછેદ ધરાવતા બે સુરેખ સમાંતર વાહક તારોને શૂન્ય અવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રાખીએ અને દરેક વાહકમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા 1 મીટર લંબાઈ દીઠ તેમની વચ્ચે પરસ્પર 2 ગુણ્યા 10⁻7 ન્યૂટન બળ લાગે. દરેક વાહકમાંથી વહેતા પ્રવાહને વિદ્યુત પ્રવાહના મૂલ્યને 1 એમ્પિયર પ્રવાહ કહે છે. બરાબર, સમજાવું. શૂન્ય અવકાશની અંદર બે જેની લંબાઈ અનંત હોય અને જેનું આડછેદનું ક્ષેત્રફળ એટલે કે એનું આડછેદ જે તમે ગણો સાવ પાતળા તાર હોય, બરાબર, એ બંનેને સમાંતર રાખો અને બંને વચ્ચેનું અંતર 1 મીટર રાખો અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો. હવે વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે એ તમે જોયું હશે કે એની આજુબાજુ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય, બરાબર. કરંટ પાસ થાય એટલે મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય. તો એ મેગ્નેટિક ફિલ્ડ છે એ એકબીજા ઉપર ફોર્સ લગાડે. તો જો એ ફોર્સ 2 ગુણ્યા 10⁻7 જેટલું થાય તો ત્યારે એમાંથી જે વહેતો પ્રવાહ હોય એને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહેવાય. ક્લિયર? એટલે ડેફિનેશન ઉપરથી ક્લિયર થઈ ગયું હશે તમને કે બે અનંત લંબાઈના અને અવગણ્ય આડછેદ ધરાવતા સુરેખ સમાંતર વાહકોને શૂન્ય અવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રાખીએ અને એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે અને જો બંને વચ્ચે 2 ગુણ્યા 10⁻7 ન્યૂટન જેટલું બળ લાગે ત્યારે એમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થતો એને 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ કહેવાય. ક્લિયર? ઓકે. ધેન ફિફ્થ વન ઇઝ કેલ્વિન. બરાબર, તાપમાનનો એકમ છે. તાપમાન માટે આપણે 3 એકમો છે, કેલ્વિન, ડિગ્રી સેલ્સિયસ અને ફેરનહીટ. બરાબર, તો સ્ટાન્ડર્ડ યુનિટ છે કેલ્વિન. તો કેલ્વિનની વાત કરીએ. ઓન ધ થર્મોડાયનેમિક સ્કેલ 1/273.16 16th part of triple point of water is defined to be 1 Kelvin. બરાબર. ઇન ગુજરાતી પાણીના ટ્રિપલ પોઈન્ટ તાપમાને 1/273.16 ભાગને થર્મોડાયનેમિક માપક્રમનો અંશને 1 કેલ્વિન કહે છે. બરાબર, 1 ડિગ્રી સેલ્સિયસ એટલે 273.16 કેલ્વિન. બરાબર, ડિગ્રી સેલ્સિયસ મોટું છે, કેલ્વિન નાનું છે. 0 ડિગ્રીએ 273 કેલ્વિન હોય. ઓકે, તો હવે પાણીનું ટ્રિપલ પોઈન્ટ એટલે શું એ પહેલાં જાણવું પડે. બરાબર, તો એક આલેખ આવે, બરાબર, દબાણ અને તાપમાન અને કદ વચ્ચેનું. બરાબર, દબાણ, તાપમાન અને કદ વચ્ચેનો આલેખ આવે અને એ આલેખમાંથી કેટલું દબાણ અને કેટલું તાપમાન રાખો તો જે કોઈ પણ ભૌતિક રાશિ જેમ કે ફિઝિકલ ક્વોન્ટિટી છે, જેમ કે પાણી લઈએ આપણે, બરાબર, ફિઝિકલ જે પદાર્થ છે તો પાણી લઈએ તો એનું જે એ તાપમાન, દબાણ અને કદનો જે આલેખ છે, બરાબર, એની અંદર એનું કેટલું તાપમાન અને દબાણ રાખીએ તો એ પાણી છે એ બરફ થઈ જાય, બરફમાંથી પાછું પાણી થાય અને પાણીમાંથી પાછું એ વાયુ થાય, બરાબર, વરાળ થઈ જાય. તો એની માટે એક આખો આલેખ આવે અને એનું ટ્રિપલ પોઈન્ટ ગણવામાં આવે. બરાબર, એ ટ્રિપલ પોઈન્ટ એવી જગ્યા છે કે જ્યાં ત્રણેય મેચ થાય છે, બરાબર, બાઉન્ડ્રી આવી જાય. બરાબર, ફિઝિકલી જ્યારે પોસિબલ હશે ત્યારે હું તમને આખો એનો ચાર્ટ દેખાડીશ. બરાબર, ટ્રિપલ પોઈન્ટ પાસે પાણી, બરફ અને વરાળ ત્રણેય ભેગું થાય એટલે એ જ્યાં ભેગું થાય ને એની જે બાઉન્ડ્રી હોય એને ટ્રિપલ પોઈન્ટ કહેવાય. બરાબર, તો એ ટ્રિપલ પોઈન્ટનું જે તાપમાન હોય એ તાપમાનને 1/273 ભાગને થર્મોડાયનેમિક માપક્રમના અંશને 1 ડિગ્રી સેલ્સિયસ કહેવાય છે. ક્લિયર? તો દેટ ઇઝ અ કેલ્વિન. ઓકે. છઠ્ઠું કેન્ડેલા. બરાબર, કેન્ડેલા છે પ્રકાશની તીવ્રતા માપવા માટેનો એકમ છે. બરાબર, લાઇટ આપણે એમ કહીએ ને કે આજે બહુ સની છે બહારની લાઇટ, બરાબર, કે આજે બહુ વધારે તાપમાન છે કે એની જે ઇન્ટેન્સિટી છે, ફ્લક્સ જે છે એ વધારે છે, તો એ કેની ઉપરથી કહી શકીએ તો એના એકમ ઉપરથી. બરાબર, તો લ્યુમિનન્સ ઇન્ટેન્સિટીનો યુનિટ છે કેન્ડેલા. કેન્ડેલાની ડેફિનેશન આપીએ છીએ.
ધ લ્યુમિનન્સ ફ્લક્સ રેડિએટેડ બાય 1/600,000 મીન્સ કે 6 lakhs સ્ક્વેર મીટર surface of perfectly black body having 1.01325 into 10 raised to 5 Newton per meter square pressure and temperature according to melting point of platinum is known as a candela. બરાબર. ગુજરાતીમાં પ્લેટિનમના ગલનબિંદુએ 1.01325 into 10 raised to 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર દબાણે, બરાબર, પ્લેટિનમના ગલનબિંદુએ એટલે કે પ્લેટિનમનું જે ગલનબિંદુ હોય એ તાપમાને અને 1.01325 into 10 raised to 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર દબાણે 1/6 લાખ ચોરસ મીટર સપાટીએ, એટલે કે 1/, એટલે કે હાવ નાની સપાટી હશે, બરાબર. સ્ક્વેર મીટર છે, 1 સ્ક્વેર મીટર ભાગ્યા 6 લાખ કરો એટલે સાવ નાનું એવું આવે, બરાબર. સપાટીને લંબ દિશામાં જ્યોતિ ફ્લક્સને કેન્ડેલા કહે છે. એટલે કે આટલો નાનો એરિયા હોય, બરાબર, 1/6 લાખ ચોરસ મીટર જેટલો એરિયા હોય, એની ઉપર લંબ રૂપે લાઇટ પડતી હોય, બરાબર. એ લાઇટ પડતી હોય અને એ લાઇટ કેટલા તાપમાને લાઇટ આવતી હોય? પ્લેટિનમના ગલનબિંદુ જેટલા તાપમાને અને 1.01325 ગુણ્યા 10⁻⁵ ન્યૂટન પર મીટર સ્ક્વેર આટલા પ્રેશરે, આટલા તાપમાને અને આટલા પ્રેશરે આટલી જગ્યા ઉપર જે લાઇટ પડે છે એને એક કેન્ડેલા કહેવાય. ક્લિયર? પ્લેટિનમ બિંદુએ 1.01325 into 10 raised to 5 ન્યૂટન પર મીટર સ્ક્વેર દબાણે 1/6 lakhs ચોરસ મીટર સપાટીને લંબ દિશામાંની જ્યોતિ ફ્લક્સને કેન્ડેલા કહે છે. ક્લિયર? આ થઈ ગયું છઠ્ઠું. સાતમું અને છેલ્લું, બરાબર, પદાર્થનો જથ્થો, બરાબર. પદાર્થનો જથ્થો એનો એકમ છે મોલ. ઓકે, સો ડેફિનેશન ઓફ મોલ: ધ મોલ ઇઝ ધ એટમ ઓફ સબસ્ટન્સ of a system which contains as many atoms as there are atoms in 0.012 is kilogram of carbon. બરાબર. હવે ગુજરાતીમાં કહી દઉં, સમજાવું આખું. 0.012 kg દ્રવ્યમાન ધરાવતા જેટલા પરમાણુઓ છે તેટલા જ ઘટક ધરાવતા દ્રવ્યમાનના જથ્થાને મોલ કહે છે. બરાબર. પદાર્થનો જથ્થો એટલે કે અમાઉન્ટ ઓફ સબસ્ટન્સ માપવા માટેનો યુનિટ છે મોલ, અને એને સ્ટાન્ડર્ડ કાર્બન સાથે સરખાવવામાં આવે છે. એટલે કે કાર્બન છે એનો પરમાણુ ક્રમાંક છે 6, બરાબર, અને પરમાણુ ભારાંક છે 12. તો કાર્બન 12 છે, એને 0.012 kg એટલે કે આટલા કિલોગ્રામ તમે લ્યો અને એની અંદર જેટલા કાર્બનના પરમાણુ હોય આટલા જ પરમાણુ ધરાવતા બીજા કોઈ પણ પદાર્થને 1 મોલ કહેવાય. ક્લિયર? ફરીથી એકવાર, કાર્બન 12ને તમે 0.012 kg આટલું લ્યો અને એની અંદર જેટલા એટમ્સ હોય, બરાબર, જેટલા કાર્બનના પરમાણુ હોય આટલા જ પરમાણુ જો બીજા કોઈમાં હોય તો એને 1 મોલ કહેવાય. બરાબર. આટલો જે જથ્થો હોય, ધારો કે મેં કાર્બન 12 લીધું, એને મેં વજન કર્યું 0.012 kg આટલું મેં લીધું, અને એની અંદર છે, ફોર એક્ઝામ્પલ, સાચું નથી કહેતો, ફોર એક્ઝામ્પલ લઉં છું, એની અંદર મને 2 ગુણ્યા 10⁻25 આટલા પરમાણુ છે, બરાબર. આટલા વજનની અંદર આટલા પરમાણુ છે, તો આને 1 મોલ કહેવાય, બરાબર, કાર્બન માટે. હવે સેમ હું ઓક્સિજન લઉં અથવા તો બીજી કોઈ પણ વસ્તુ છે, લાકડું લઈ લઉં, તો લાકડાની અંદર જો 2 ગુણ્યા 10⁻25 એટમ્સ થાય, પછી એનું વજન અલગ હોય, બરાબર. બટ 2 ગુણ્યા 10⁻25 આટલા એટમ્સ એટલે કે આટલા પરમાણુ મળી જાય મને, તો એ 1 મોલ થઈ જાય, બરાબર. પછી દરેકનું વજન અલગ અલગ હોય છે, બરાબર. 1 મોલની અંદર દરેકનું વજન અલગ અલગ હોય. જેમ કે કાર્બન 12 છે તો એનું 1 મોલની અંદર આટલું વજન થાય, એ ડિપેન્ડ્સ ઓન ધી મોલેક્યુલર વેઇટ, બરાબર. એટલે પદાર્થનો જથ્થો છે 1 મોલ ક્યારે કહેવાય?
જ્યારે એ કાર્બન 12ની સરખામણીમાં આપણે લઈએ છીએ, બરાબર. તો 0.012 kg દ્રવ્યમાન ધરાવતા કાર્બન 12માં જેટલા પરમાણુ છે તેટલા જ ઘટકો ધરાવતા દ્રવ્યમાનના જથ્થાને 1 મોલ કહે છે. ક્લિયર? તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગઈ હશે. સાથે સાથે ડેફિનેશન એકવાર બુકમાં જોઈ લેજો, ન સમજાય તો એકવાર પૂછજો, બરાબર. ઓકે, થેન્ક યુ વેરી મચ.